गतं प्रकटितं श्रीगौरवात्मकम् ओरूपं च पुनस्तदन्तर्गतम् प्राविविशस्व प्रिये संश्लिष्टावयोर्बभौ रसमय कृष्णो यत्साक्षिकम् रूपं सत्त्रितयात्मकं परमविदेयं सदा वल्लभम् सायं कुञ्जालयस्थासनमुपविलसत् स्वर्णपात्रं सुदौतं राजद्यग्नोपरितनुवसनं गौररम्भोजवक्त्रम् प्राणानायम्यनासा करपुटगतम् कर्षद्विमुक्तम् वन्देर्दोन्मिलिताक्षम् मृगमदतिलकम् विठ्ठलेशं सुकेशम् इन्दिवरदलश्यामम् द्वारिकानिलयस्थितम् चतुर्भुजमहं वन्दे शङ्खचक्रगदायुधम्। श्री वल्लभना कृपा पात्र परम भाग्यवान वैष्णव श्री सर्वोत्तम रसपान सप्ताहना प्रथम दिवसनी रात्रिकालीन बैठकમાં श्री सर्वोत्तमजी માં આપણો ભગવત કૃપાએ પ્રવેશ થાય એટલા માટે આપણે એકત્ર થયા છીએ। આજે સાંજે આ સ્તોત્રના નામ વિશે વિચાર થયો। એનું નામ શ્રી સર્વોત્તમ સ્તોત્ર કહેવાય। અત્યારે આ સ્તોત્રનો આપણે પરિચય કરીશું। પરિચય વિના પ્રીતિ નહીં। સ્તોત્રનો પરિચય જ ન હોય તો સ્તોત્રમાં પ્રીતિ ન થાય અને પ્રીતિ ન થાય તો રુચિ ન થાય। रुचि न थाय तो सहज रीते अंदरथी एनु रटण एनु जप एनु मनन करवानुं मन ज न थाय अने पछी जे कई करीए छीए ए तो करवा खातर करीए छीए, भयथी करीए छीए, क्यांक स्वार्थथी करीए छीए, ક્યાંક લૌકિક બુદ્ધિથી કરીએ છીએ। ભાઈ કરો એકવાર સર્વોત્તમજીનો પાઠ બોલી જાઓ, કારણ કે એમ કહેવાયું કે આ તો વૈષ્ણવોનો ગાયત્રી મંત્ર છે। ગાયત્રી મંત્ર જેવો છે આ સ્તોત્ર। નહીં બોલીએ તો શ્રી વલ્લભને કંઈક વાંધો પડશે તો બોલી જાવ એકવાર। એટલે આપણે ફટાફટ શુદ્ધ અશુદ્ધ જેવું આવડ્યું એવું બોલી ગયા। ચાલો છૂટ્યા, ભયથી બોલ્યા, ક્યાંક ટેવથી બોલ્યા, પછી ટેવ પડી ગઈ એટલે ઘરકામ કરતા કરતા બોલી ગયા અને ક્યાંક એમાં હરીફાઈ પણ થાય।
એક વૈષ્ણવ કે મને 3 મિનિટ લાગે છે, એમ તને એટલી બધી લાગે છે, હું તો 2 મિનિટમાં પૂરો કરું છું. અને ક્યાંક સ્વાર્થથી બોલાય છે. ખાસ કરીને સમૂહમાં પાઠ થાય ત્યાં થોડો સ્વાર્થ. સાચું કહેજો, હા, શ્રી વલ્લભને સાક્ષીએ રાખી કે પાઠમાં શ્રી સર્વોત્તમજીમાં પ્રીતિ છે માટે જાઉં છું, કે જેના ત્યાં છે એને ખરાબ ન લાગે એનો સંબંધ સચવાય માટે જાઉં છું. અને ત્યાં પાછો એટલો ઝડપથી બોલાઈ જાય, કારણ કે 35 પાઠ કરવાના છે, પૂરા ક્યારે થશે? સ્વાર્થથી બોલીએ છીએ, સંબંધ સાચવવા બોલીએ છીએ. અને એમાં જે હોશિયાર ચતુર છે ને, લૌકિકમાં એવા વૈષ્ણવ તો એવું કે 4 વાગે શરૂ થશે તો 6 વાગ્યા સુધી ચાલશે ને, 5:45 જઈશું. હાજરીની હાજરી, એકાદો પાઠ બોલીશું, પ્રસાદનો પ્રસાદ અને લાણીની લાણી. આવી રીતે બોલાયેલ શ્રી સર્વોત્તમજી શું ફળ આપશે? એટલે આપણે અહીં એકત્રિત થયા છીએ શ્રી સર્વોત્તમજીમાં રુચિ જન્મે, આપણી પ્રેમ જન્મે. અને કોઈના કહેવાથી નહીં, કોઈની શરમથી નહીં, પણ પ્રેમ જન્મ્યો છે માટે આપણે શ્રી સર્વોત્તમજી વારંવાર રટીએ. એટલા માટે આપણે શ્રી સર્વોત્તમજીનું રસપાન કરવા એકત્ર થયા છે. એટલે હવે સ્તોત્રનો પરિચય કરીશું. પહેલો પ્રશ્ન આવે, આ સ્તોત્રમાં 35 શ્લોક છે. 108 શ્લોક મૂક્યા હોત તો આંકડો સરસ લાગે. 51 મૂક્યા હોત તો ચાંદલો કરવા જેવો આંકડો છે. આ 35 નો શું મેળ આવ્યો હશે શ્રી ગુસાઈજી મહારાજ? તો આપણા ત્યાં દરેક વસ્તુ ભાવાત્મક છે, આંકડાઓ પણ ભાવાત્મક છે. એટલે 35 ના આંકડાઓના જુદા જુદા ભાવ આપણે વિચારીશું. બરોબર ધ્યાનથી સાંભળજો. 35 જવાબ ક્યારે આવે? 7 ને કેટલાય ગુણીએ તો 35 થાય? 5. 7 × 35. આ 7 શું અને 5 શું? ભગવદીઓએ સમજાવ્યું કે 7 એટલે શ્રી ઠાકોર છે. કેમ 7? શ્રી ઠાકોરજીના ગુણો અનેક, પણ મુખ્ય કેટલા ગુણ? 6. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વિદ્યા. તમને આ બધું કહેવાનું મારે ન હોય, તમને તો આવડે છે. આ 6 ગુણ. અને સંસ્કૃતમાં ગુણને ધર્મ પણ કહે. ગુણનો એક અર્થ ધર્મ. ઠાકોરજીના 6 ધર્મ. અને આ 6 ધર્મ વાળા જે ઠાકોરજી સ્વયં એ ધર્મી કહેવાય. જેમનામાં ધર્મ છે તે ધર્મી. તો 6 + 1 કેટલા થયા? 7. તો 7 એટલે શ્રી ઠાકોરજી 6 ગુણોથી શોભતા. 5 નો વિચાર કરીએ. 5 શું? તો શ્રી ઠાકોરજી સાથે સંબંધ હોવો જોઈએ 5 નો પણ. શ્રી ઠાકોરજીને કેવી રીતે ઓળખી શકાય, સમજી શકાય, વાલ કરી શકાય, ચિંતન કરી શકાય? તો કે 5 પ્રકાર. 1 નામ.
પાંચમું ફળ. નામ, રૂપ, ગુણ, લીલા અને ફળ. આ પાંચ પ્રકારે શ્રી ઠાકોરજી આપણા ચિંતનમાં બિરાજે, સ્મરણમાં બિરાજે. સૌથી પહેલું નામ આવે. સ્નેહ કરવાનો પહેલો નિયમ, જેને સ્નેહ કરવો છે એનું નામ ખબર હોવી જોઈએ. દુનિયામાં ટ્રેનમાં કે બસમાં કે ગામમાં કે અહીંયા તીર્થમાં કોઈ અજાણ્યું મળે એટલે પહેલું પૂછીએ છીએ, શું નામ બેન તમારું? કેવી રીતે વાત કરવી ફાવે નહીં. ઘણા વર્ષે કોઈ મળે, વૈષ્ણવ બધા મને પૂછે, રમેશભાઈ ઓળખાણ પડે છે? ના કહું તો એ દુઃખ, હા કહું તો એ દુઃખ. હા કહું એટલે કે તો ત્યારે શું નામ અમારું? હવે રમેશભાઈ ને તો એવું છે કે નામો તો યાદ રહ્યા જ નથી આખી જિંદગીમાં. હા, સૌભાગ્ય છે કે ઘરના નામ યાદ રહ્યા છે. એટલે કહું નામ યાદ નથી એટલે મનમાં આપણી કિંમત કરી લે કે ત્યારે શેના મોટી મોટી વાતો કરો છો. નામથી માણસ યાદ આવે છે. આપણા કોઈ સ્વજનનું, મિત્રનું, સ્નેહીનું નામ બોલાય ને એટલે આપણને આખું એનું સ્વરૂપ યાદ આવી જાય. નામની અંદર રૂપ છુપાયેલું છે. અને ઠાકોરજીના નામમાં ને આપણા નામમાં ઘણો ફેર. શ્રી ઠાકોરજીનું નામ પણ સ્વરૂપાત્મક છે. શ્રી ઠાકોરજીનું નામ વલ્લભ 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 રટ્યા કરીએ ને તો એ વલ્લભના નામમાં વલ્લભનું સ્વરૂપ બિરાજે છે અને આપણા નામમાં કશું નહીં. લૌકિકમાં માણસ નામ પાડે તો બે રીતે પાડે. ક્યાં તો જન્માક્ષર નો આગ્રહ હોય, જન્માક્ષર ઉપરથી પાડે, અને મોડર્નાઇઝેશન નો આગ્રહ હોય કે કઈ આધુનિક જોઈએ, કોઈનું ના હોય એવું નામ જોઈએ, તો એવું ચિત્ર વિચિત્ર નામ શોધી કાઢે. ઘણા આવે અમારી પાસે, કોઈનું ના હોય એવું નામ આ અક્ષર ઉપરનું શોધી આપે. શોધી આપીએ ખરા, ત્યારે યાદ આવે કે નામ કોણ પાડે? કઈ પાડે? અને કઈ એમને નામ ના પાડે અને કૈયારું મળવું જોઈએ. વ્યવહાર છે પણ અમને કોઈ કૈયારું ના આપે, ભૂલી જાય પછી કે આમની પાસે આપણે નામ પડાવ્યું. આપણા લૌકિક નામને અને માણસના ગુણને ના સ્વભાવને કોઈ મેળ જ ન હોય. તમે જાણો છો, વધારે વાત નથી. ત્યારે ઠાકોરજીને માટે તો શ્રી મહાપ્રભુજી એમ કહ્યું કે ભાઈ ઠાકોરજી ના જે સ્વરૂપનું જે વખતે તમને સ્મરણ કરવું છે, ચિંતન કરવું છે, એને અનુરૂપ નામ તમે પ્રભુનું લો. દુઃખની અંદર હરિ શબ્દ બોલો, એ દુઃખ હરણ કરશે. સ્નેહની અંદર શ્યામ કહીને પુકારો. એમની કૃપા શક્તિને યાદ કરવી હોય તો એમને શ્રી ગિરિધર કહો, ગોવર્ધનનાથ કહો, જે ગિરિરાજજીને ધારણ કરીને વ્રજ પર કૃપા કરી. એટલે નામ ઠાકોરજીને માટે એમને યાદ કરવા બહુ અગત્યનું છે. એવું રૂપ નામ
બોલો એટલે આકૃતિ એ સ્વરૂપ તમારી નજર સામે આવી જાય. તમે જુઓ શ્રી બાલકૃષ્ણલાલજી બોલો, શ્રી ગોવર્ધનનાથજી બોલો, શ્રી દ્વારકાધીશજી બોલો, શ્રી મધુરાનાથજી બોલો, શ્રી ગોકુલનાથજી બોલો, જે નામ બોલશો એ લીલાનું એ સ્વરૂપ તમારા નેત્રોની સામે આવી જશે. એટલે રૂપનું સ્મરણ નામથી થાય છે અને નામનું સ્મરણ રૂપથી થાય છે. નામ અને રૂપ એકબીજા સાથે જોડાયેલા છે. માટે તત્વાર્થદીપ નિબંધના પ્રારંભના મંગલાચરણમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. આ જગત ની અંદર જેટલા નામ છે બધા નામ આપણા શ્રી ઠાકોરજીના છે. જેટલા રૂપો છે બધા શ્રી ઠાકોરજીના છે. એટલે નામ અને રૂપ એક સિક્કાની બે બાજુ. શ્રી ઠાકોરજીના સ્મરણ માટે નામ પણ જોઈએ અને રૂપ પણ જોઈએ. આ બે આવે મનમાં એટલે સાથે સાથે બીજી આ બે તત્વો આવે, ગુણ અને લીલા. શ્રી ગોકુલનાથજી નામ બોલો એટલે કૃપા કરવાનો એમનો મુખ્ય જે ગુણ એ લીલામાં પ્રગટ થયો એ યાદ આવી જાય કે વ્રજ પર કેટલી કૃપા કરી, વ્રજને ડૂબતું બચાવ્યું. શ્રી બાલકૃષ્ણલાલજી નામ બોલો એટલે એમની બાલ લીલાનો એમનો ગુણ, મુગ્ધતાનો ગુણ યાદ આવી જાય. આખા જગતને જે જ્ઞાન આપે એ અહીંયા કેવા મુગ્ધ થઈને બિરાજ્યા કે માએ આપેલો માખણનો શેડો અરીસામાં જોઈને એ રડી ઉઠે છે કે મૈયા બીજો લાલો આવ્યો છે પેડો લેવા, જો એ લઈને માગે છે. કેવા મુગ્ધ છે પ્રભુ. નામ અને રૂપથી લીલાનું સ્મરણ થાય. એમના ગુણનું સ્મરણ થાય. ગુણ અને લીલા જોડાયેલા. જે લીલા કરે એ લીલામાંથી એક ગુણ પ્રગટ થાય અને જે ગુણ છે એવી એ લીલા કરે છે. તો નામ, રૂપ, ગુણ અને લીલા આ ચતુર્વિધ રીતે પ્રભુનું આપણને સ્મરણ થાય. અને પાંચમું, એમનું સ્મરણ કરીએ તો ફળ શું પડે? આપણે તો બધા પ્રસાદિયા ભગતો છે. પહેલું પૂછીએ કે આનું ફળ શું? ચંપારણ્ય જવાનો લાભ શું? સારું છે અમારા વૈષ્ણવ તો એમ નથી. પ્રવીણભાઈ ને પૂછતા, મને પૂછતા કે 7 દિવસનું પેલા મેનુ કહી દો, શું મહાપ્રસાદ લેવડાવું? જે લેવડાવે પ્રેમથી લે છે. ક્યારે ફરિયાદ નથી કરતા કે આજે મીઠું વધારે પડ્યું છે કે મરચું ઓછું છે. તમારા મુખ પરથી દેખાય કેટલી પ્રસન્નતા છે. ઠાકોરજીનું આ નામ સ્મરણ કરીએ, આ રૂપ સ્મરણ કરીએ, ગુણ સ્મરણ કરીએ, લીલા સ્મરણ કરીએ, તેનું ફળ શું? એ ફળ આપનારા જે પ્રભુ, એમની એ શક્તિ એ યાદ આવે છે. તો નામ, રૂપ, ગુણ, લીલા અને ફળ 5 પ્રકારે શ્રી ઠાકોરજીનું સ્મરણ થાય. 7 ગુણ્યા 5 35 થયા. શ્રી મહાપ્રભુજીનું આ સ્તોત્રથી 5 પ્રકારે સ્મરણ છે. એમાં નામ છે, એમાં રૂપ છે, એમાં ગુણ છે, એમાં લીલા છે અને એમાં ફળ છે. અને જેમ શ્રી ઠાકોરજી 6 ગુણ સંપન્ન છે એમ એ 6 ગુણથી શ્રી મહાપ્રભુજી પણ સંપન્ન છે. 7 શ્રી મહાપ્રભુજી અને 5 એમના 5 તત્વો.
7 ગુણ્યા 5 35. એવા શ્રી મહાપ્રભુજીને માણવા માટે બે કાનથી એમના ગુણ અને લીલાને પધરાવો, બે નાકથી એમના અદ્ભુત સુવાસને પધરાવો અને એક જીભથી એમના નામને પધરાવો. નામ, રૂપ, ગુણ, લીલા, ફળ, આ પાંચેને પધરાવવા માટે એ 4 સ્વામિનીજીના વલ્લભ એવા શ્રી ઠાકોરજી એવા શ્રી મહાપ્રભુજીને પધરાવવા માટે 7 દ્વાર આપ્યા. 7 ગુણ્યા 5 35 માટે 35 શ્લોક છે. સર્વોત્તમજી એમનો જીભથી રટવાનો નથી, કાનથી શ્રવણ કરવાનો નથી, એમાં આંખો અને નાકને પણ જોડવાના છે. સર્વોત્તમજી આંખ મીચીને રટતા શ્રી વલ્લભનું સ્વરૂપ ભીતરની આંખોથી અનુભવવાનું છે. એક એક નામમાં એક એક સ્વરૂપ બિરાજશે અને નાકથી એ સ્વરૂપની અલૌકિક સુવાસ માણવાની છે. માટે 35 છે ને અદભુત. હવે તમે આ શ્લોકો બોલશો ત્યારે બહુ આનંદ આવશે. આ 35 શ્લોકમાં શ્રી મહાપ્રભુજીના નામ કેટલા? 108. ઘણા વૈષ્ણવ પૂછે કે આ અષ્ટાક્ષર 108 કેમ? વલ્લભપુરના બાળકની આગળ 108 કેમ લખાય? 108 નો પણ અલૌકિક ભાવ છે. પેલા 108 નામની વાત કરીએ. સરવાળા ગુણાકાર તો કરવા પડશે. 35 ને 3 ગુણો 105, 3 ઉમેરો 35 ગુણ્યા 3 વત્તા 3 108. 35 આપણે આગળ જોઈ ગયા. 7 ગુણ્યા 5 35. એ 35 ને 3 કેમ ગુણાયા? તો શ્રી મહાપ્રભુજીના કેટલા સ્વરૂપ? મુખ્ય 3 સ્વરૂપ. શ્રી ઠાકોરજી સ્વરૂપ, શ્રી સ્વામિનીજી સ્વરૂપ અને ગુરુ સ્વરૂપ. તો આ 35 નામ શ્રી ઠાકોરજી સ્વરૂપના, 35 નામ શ્રી સ્વામિનીજી સ્વરૂપના અને 35 નામ શ્રી ગુરુ સ્વરૂપ. કેટલા નામ થયા? 105. અને મુખ્ય 3 નામ બીજમાંથી વૃક્ષ થાય ને. બીજ નામ 3, એક ઠાકોરજી સ્વરૂપનું, એક સ્વામિનીજી સ્વરૂપનું અને એક ગુરુ સ્વરૂપ. આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણ. આનંદ શ્રી સ્વામિનીજી સ્વરૂપનું નામ, પરમાનંદ શ્રી ઠાકોરજી સ્વરૂપનું નામ, શ્રી કૃષ્ણાસ્યમ ગુરુ સ્વરૂપનું. આ 3 નામનો વિસ્તાર બાકીના 35 નામ માટે 108 નામ. આમ 108 નો એક બીજો ભાવ વિચાર. 12 ગુણ્યા 9 બરાબર 108. ખરું? 12 અને 9 તો 12 એ અલૌકિક છે. શ્રી ભાગવતજીના સ્કંદ કેટલા? 12. કેમ 12 સ્કંદ?
શ્રી ઠાકોરજીના શ્રીઅંગ માટે 12 સ્કંદ. તો શ્રી ઠાકોરજીના 12 શ્રીઅંગ, તો શ્રી મહાપ્રભુજીના શ્રીઅંગ કેટલા? 12. એટલે 12 એટલે શ્રીઅંગ. અને 9 શું? પૂર્ણતા. 9 એટલે પૂર્ણતા. 9 ના આગળની બહુ ખૂબી છે. તમે 9 ને 9 થી ગુણો 81. 81 ના 2 આંકડાનો સરવાળો કરો, 8 ને 1 9. 9 નો આગો ઘડીઓ બોલી જજો, બધાનો સરવાળો 9 જ થશે. 9 એટલે પૂર્ણતા, પૂર્ણાંક. બસ પૂરું થઈ ગયું ત્યાં. 9 પછી આગળનો કોઈ આંકડો તમને મળે છે ખરો? ના, પાછો 10 માં એકડો આવી ગયો. તો 12 અંગથી જે પરિપૂર્ણ સ્વરૂપે બિરાજે તે 108. માટે શ્રી મહાપ્રભુજીના 108. 108 નો ત્રીજો ભાવ બતાવ્યો. શાસ્ત્રોમાં સૂર્યબિંબ 12 કહેવામાં આવ્યા છે. સૂર્યના બિંબ 12 અને 9 પરિપૂર્ણ. સૂર્યના બિંબ એટલે તેજ, 12 એટલે અલૌકિક તેજ અને 9 એટલે પરિપૂર્ણ. પરિપૂર્ણ અલૌકિક તેજ એટલે 108. શ્રી મહાપ્રભુજી પરિપૂર્ણ અલૌકિક તેજ, પરિપૂર્ણ અલૌકિક આનંદ સ્વરૂપ માટે 108. માટે શ્રી વલ્લભપુર 108. માટે શ્રી અષ્ટાક્ષર મંત્ર 108. આમ 35 શ્લોકનું રહસ્ય બતાવ્યું. 108 નામનું રહસ્ય બતાવ્યું. હવે આ સ્તોત્રમાં 35 શ્લોકમાં શું શું છે એ પણ જોઈએ. પહેલો શ્લોક મંગલાચરણનો છે. પ્રાકૃતાનો પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત કચ્છોત્તમ સાકૃતિ સ્તવ. મંગલાચરણ કર્યું. બીજો અને ત્રીજો શ્લોક આ સ્તોત્રની રચના કેમ કરવી પડી એનો હેતુ, પ્રયોજન શ્રી ગુસાઈજી મહારાજ બતાવે છે. પ્રાચીન સમયમાં ગ્રંથ રચનાના આ બધા નિયમો હતા. ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ થાય અને ગ્રંથ શા માટે, કોના માટે લખાયો એ પણ નક્કી કરવામાં આવે. એને પ્રયોજન કહેવાય અને હેતુ કહેવાય. ચોથા શ્લોકમાં શ્રી કૃષ્ણજી મહારાજ પ્રતિજ્ઞા કરે છે કે હું શ્રી મહાપ્રભુજીના 108 નામ કહીશ. ગ્રંથકારે પ્રતિજ્ઞા કરવી પડે કે હું આ વિષય કહીશ. વિષયનું પ્રતિપાદન, પ્રતિજ્ઞા. પાંચમા શ્લોકમાં સ્તોત્રનો પરિચય આપ્યો કે આ કેવળ સ્તોત્ર નથી, મંત્રાત્મક સ્તોત્ર છે. 3 શબ્દો યાદ રાખજો. પ્રાર્થના, સ્તોત્ર અને મંત્ર. પુષ્ટિ માર્ગમાં પ્રાર્થનાને સ્થાન નથી. પ્રાર્થનાની રચનાઓ પુષ્ટિ માર્ગમાં નહીં મળે.
ઓછી છે. કારણ કે પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે ઠાકોરની પાસે કંઈ પણ માગવું નહીં. પ્રાર્થના એટલે માગણી. જ્યાં માગવાનું જ ન હોય ત્યાં એનો વિચાર જ ક્યાંથી હોય? માટે આપણા ત્યાં પ્રાર્થના નથી. હાલમાં જે કઈ ગુજરાતીમાં કહેવાતી પુષ્ટિ માર્ગીય રચનાઓ કેટલાક કરે છે ને, એમાં આવી પ્રાર્થનાઓ દેખાય. હું તો માગું શ્રી મહાપ્રભુજી એટલું છું. આ ગવાતો હોય ત્યારે મને ઘણી વાર પ્રશ્ન થાય કે શું શ્રી મહાપ્રભુજીને સમજણ નહીં પડતી હોય કે આપણે શું જોઈએ છે? તો પછી દાદાજી શાના આપણા? દાદાજી માને પૌત્રમાં બાળકમાં ફેર શું? અને હું તો એમ કહું કે જો બાળકને એના દાદાજીને કહેવું પડે, ભાન કરાવવું પડે, યાદ કરાવવું પડે કે અત્યારે મારે હવે આની જરૂર છે, તો દાદાજીના ધોળા બધા ધૂળમાં ગયા. લૌકિકમાં પણ માગે અને આપે દાદાજી નહીં. વગર માગે આપી દે, વરસી જાય દાદાજી. એટલા માટે તો છોકરાને દાદાજી અને બા બહુ ભાવે છે, ગમે છે. પપ્પા મમ્મી જોડે ઓછું કરે, દાદાજી અને બા સાથે વધારે. માગ્યું તો પપ્પા એ આપે ને મમ્મી આપે, પણ વગર માગે આપે એ દાદાજી. દાદા દા એટલે આપવું. દાદા જે બેવડું આપે એ દાદા, એકવડું આપે એ પપ્પા મમ્મી. તો શ્રી મહાપ્રભુજી આપણા દાદાજી છે. તમારા ચરણોમાં અમારી પ્રીતિ થાય જો તે શું એમને ખબર નથી કે આ બધા મારા સેવકો છે, એમની પ્રીતિ મારા ચરણમાં થાય એવું મારે કરવાનું છે. મને એવો વિચાર આવે કે જો શ્રી મહાપ્રભુજી પાસે માગવું પડે, એનો અર્થ એ થયો કે આપણને શ્રી મહાપ્રભુજીમાં વિશ્વાસ નથી, અથવા લૌકિક ભાષામાં કહું તો શ્રી મહાપ્રભુજીની બુદ્ધિમાં વિશ્વાસ નથી, અથવા તો વધારે કેવું એમ કહેવાય કે શ્રી મહાપ્રભુજીમાં એટલો અવિશ્વાસ છે કે આપણે માગીએ એ કદાચ ન આપે તો, અથવા એમને ન આપે તો માટે એમને છેડો પકડો, માગો, કંટાળીને આપશે ના. શ્રી વલ્લભ તો પ્રેમથી આપે, વગર માગે આપે. આવા શ્રી વલ્લભ આપણને મળ્યા, આવા શ્રી ઠાકોરજી આપણને મળ્યા, આવા શ્રી યમુનાજી આપણને મળ્યા, પછી આપણે માગવું શા માટે? ના, પુષ્ટિ માર્ગમાં માગવાની વાત જ નથી. પુષ્ટિ માર્ગ માગણીનો માર્ગ નથી, લાગણીનો માર્ગ છે. પુષ્ટિ માર્ગ લેવાનો માર્ગ નથી, આપવાનો માર્ગ છે. યાદ રાખજો. નાથ દ્વારા જાઓ છો, અહીં ચંપારણ્ય આવ્યા છો. નાથ દ્વારા મારા તમારા સૌનો અનુભવ છે. આપણી આજુબાજુમાં ભમરાઓનો ગણગણાટ સંભળાયા જ કરતો. ક્યાંક સ્પષ્ટ અવાજ પણ સંભળાય, ક્યાંક અસ્પષ્ટ હોય. પણ એમ કહેવાય છે કે નાથ દ્વારામાં જનારા મોટા ભાગના ભિખારીઓ હોય છે, માગવા જાય છે, ઠાકોરજી સાથે સોદો કરવા જાય છે, ઠાકોરજીને છેતરવા જાય છે, ઠાકોરજી સાથે લુચ્ચાઈ કરવા જાય છે. ત્યાં લાલન ને એમ કે તમને એક પલનું જે
કેટલાનું થતું હોય એટલાનું 1200, 1500, 2000. મારા ત્યાં પલનું બંધાવવું જોઈએ. શું થયું? મારા એક સંબંધી છે, પરિચિત છે, બિલ્ડર છે, કોન્ટ્રાક્ટર છે. એ શ્રીનાથજી જાય, હવે મને ખબર પડી છે કે ક્યાં તો ટેન્ડર ભર્યું હોય તો જાય, અડધો રાજભોગ કરાવવાનો જઈને, અડધા દિવસ માટે જ જવાનું. કેમ? કહી આવવાનું 2500 રૂપિયાનો આ રાજભોગ લે, પણ મારું 25 લાખનું ટેન્ડર પાસ કરાવું છે. અને એ ટેન્ડર પાસ થાય તો થેન્ક્સ કહેવા જવાનું કે બીજું ભરું છું, હા ધ્યાનમાં રાખજે. આપણે બધા માગનારા છીએ, અને જે માગનારો હોય એને લૌકિક ભાષામાં ભિખારી કહીએ તો કોઈએ દુઃખ ના લગાડવું. આપણા ત્યાં ભિખારીઓની સંખ્યા કદાચ વધારે હશે. ઠાકોરજી પાસે આ આપો ને આ આપો ને આ આપો, કેટલા પજવીએ છીએ તે. ત્યારે શ્રી મહાપ્રભુજી કહે છે, ના, મને એવો વૈષ્ણવ ના ગમે. મને તો કુમારી વાળો વૈષ્ણવ જોઈએ છે, ભલે એને સુવા માટે 6 ફૂટની જગ્યા ના હોય, ઘર ના હોય, પહેરવાના 2 સારા જોડ કપડાની ના હોય, પેટનો ખાડો પૂરવા માટેનું 1 ટંકનું ભોજન ભરે ના હોય, પણ એ આવો હોશિયારો ના હોય, એ માગનારો ના હોય. એ તો ફળથી છાતી કાઢીને શ્રીજી બાવાની આ નેત્રોમાં આંખો મેળવીને કહેતો હોય કે હું આપવા આવ્યો છું, તમારે કઈ જોઈએ છે? ડુ યુ નીડ સમથિંગ? બતાવો મહારાજ, તમારી પાસે શું નથી જે હું આપને આપું? અભિમાનથી ના કે, હા ચિંતાથી. શ્રી ઠાકોરજી એની સામે હસે. એવું શું છે જે મારી પાસે નથી ને તારી પાસે છે? કે શું આપવા આવ્યો છે? પેલો વૈષ્ણવ કહેશે કે બેઅદબી કરું, અવિવેક કરું તો બાપ કરજો પ્રભુ, મારાથી ન કહેવાય તમને. તમારી પાસે બધું છે, પણ તમારું હૃદય કોક ચોરી ગયું છે. એક ધબકતું નાનકડા હૃદયની તમારે જરૂર નથી. અને તમારી બદનામી દુનિયામાં થાય છે, મારાથી સહન નથી થતી, હું તમારો સ્નેહી છું. લોકો એમ કે છે કે ભગવાન હૃદય વિનાના થઈ ગયા છે, નિષ્ઠુર બની ગયા છે. તમારે એક નાનકડા હૃદયની, ધબકતા હૃદયની જરૂર છે. અને મારી પાસે છે, હું આપવા આવ્યો છું, મારું હૃદય આપવા આવ્યો છું. ઠાકોરજી પૂછે છે, મૂર્ખ, હૃદય આપી દઈશ તો પછી તું કેવો રહીશ? તું જીવતો હોઈશ? કઈ વાંધો નહીં, શું ચિંતા છે હું જીવું કે ન જીવું, પણ બીજા કેટલા બધા જીવી જશે. તમારી પાસે હૃદય હશે. ઉન્નત મસ્તકે ફરે, પ્રભુ આજ્ઞા કરે તો એ ના પાડે કે ના. પેલા રામદાસજી ને યાદ કરો, નેત્રો મીચીને ઠાકોરજીને ભોગ ધરીને પંખાની ટેલ કરે છે. ઠાકોરજીએ પ્રસન્ન થઈને કહ્યું કે હું તારો રાજભોગ આરોગું છું, જો તું દર્શન કર. આપણને આજ્ઞા કરે તો, આપણને વગર આજ્ઞા કરે મંદિરમાં ભોગ આવ્યા હોય તો આમ ટેરો ખોલીને જોઈએ કે અંદર શું છે. આપણું ચાલતું હોય.
કેમ વાર થાય છે, અંદર શું કરે છે? પણ આ તો મહાપ્રભુજીનો સેવા છે. ના મહારાજ, મને મહાપ્રભુજીની આજ્ઞા નથી, ભોગ કરીને મારાથી આંખ ન ખોલાય. આ ભક્તની ખુમાર માટે ઠાકોરજી કહે છે કે મારો ભક્ત મારાથી મુઠ્ઠી ઊંચો. પુષ્ટિ માર્ગ નો વૈષ્ણવ આવો હોય, મુઠ્ઠી ઊંચો હોય, ચિંતા ભારો ભાર, પણ સ્વમાને એટલું. ઠાકોરજી પાસે હાથ ન લંબાવું તો પછી હું દુનિયાના કોઈ માંધાતા પાસે શું કરવા હાથ લંબાવું? ઠાકોરજી નહીં આપે તો એ ફરિયાદ નહીં કરું તો દુનિયાના કોઈ માણસ માટે શું કરવા ફરિયાદ કરું? આવી ખુમારીની જીવે આપણા શ્રી વલ્લભ નો વૈષ્ણવ. આપણે બધા શ્રી વલ્લભ ના વૈષ્ણવ છીએ. સિંહના બચ્ચા છીએ. સિંહ ભૂખ્યો થાય તો એ ઘાસ ના ખાય. હા, થવાનું હોય થાય, પણ ઠાકોરજી પાસે અમે આજથી માગીશું નહીં. જે ભાગ્યમાં હશે થશે, પણ અમારા શ્રી મહાપ્રભુજી પાસે આવતીકાલે અમે દર્શન કરવા જઈએ ત્યારે કશું માગીશું નહીં. યાદ રાખો, શ્રી ઠાકોરજી પાસે રડાય નહીં અને શ્રી ઠાકોરજી પાસે મગાય. એ આનંદ સ્વરૂપ પાસે આપણા દુઃખના રોદણા નહીં રડવાના. એ આનંદ સ્વરૂપ પાસે માગવાનું નહીં. આ તો આપવાનો માર્ગ છે, આપીને રાજી થવાનો માર્ગ છે. આ માગીને રાજી થવાનો માર્ગ ન. એટલે પ્રાર્થના પુષ્ટિ માર્ગમાં નથી. તો શું છે? સ્તુતિ. સ્તુતિ એટલે વખાણ, પ્રશંસા, યશના ગાન. શ્રી ઠાકોરજી આપણા સ્નેહી છે. સ્નેહીની ઉત્તમતાનું ગાન કરવું એ તો સ્નેહનો સ્વભાવ છે. લૌકિકમાં જોજો તમે, તમારું કોઈ સગું વાળું ઘેર આવશે ને એમ કહેશે કે અમારો છોકરો તો આવો, એટલે તરત તમે બોલી ઉઠશો કે અમારો છોકરો તમારા છોકરા બી ચડી. તક મળવી જોઈએ. આપણે વખાણ કરવામાં પાછા નહીં ફરી. અરે વખાણ સૌને ગમે છે. શ્રી ઠાકોરજીને સ્તુતિ ગમે છે. સ્તોતુ કામ આહા. શ્રી ઠાકોરજી કેવા છે? તો જેમને સ્તુતિ પ્રિય છે તેવા છે. અને જીવ શું કરી શકે? બીજું કઈ નથી કરી શકતો. બે હાથ જોડી મસ્તક નમાવીને વાણીથી હાલરડા ગાય પ્રભુના. અતોસ્તુ તવ લાલના. શ્રી મહાપ્રભુજીએ પણ કહ્યું કે હે યમુનાજી, હું આપની શું સ્તુતિ કરું? હું તો તમારા હાલરડા ગાઉં છું. સ્તુતિ સ્તુતિ ભગવત ગુણોની થાય, ભગવત સ્વરૂપની થાય અને ભગવત લીલાની. માટે આપણા ત્યાં સ્તોત્ર છે. પૃષ્ઠાશ્રય સ્તોત્ર કહેવાય, યમુનાષ્ટક સ્તોત્ર કહેવાય, સર્વોત્તમજી સ્તોત્ર કહેવાય. થાય એટલી સ્તુતિ કરો. કેમ? નારદજીને પ્રભુએ વચન આપ્યું છે, મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. મારા ભક્તો જ્યાં મારા ગુણગાન કરતા હોય ત્યાં એ નારદ હું જરૂર પહોંચું.
પહોંચી જઉં છું, બિરાજું છું. અહીં પણ એ બિરાજે છે, કારણ એમના ગુણગાન થઈ રહ્યા છે. આવા પ્રભુ સ્તુતિ પ્રિય છે, માટે એમની સ્તુતિ કરીએ. અને મંત્ર ત્રીજો શબ્દ જે કાનમાં કહેવાય, ગુપ્ત રખાય મંત્ર. મંત્રણા, મંત્રી, આ બધા હમણાં હોદ્દાના શપથ લીધા હતા કે અમે બધું ગુપ્ત રાખીશું. જે ગુપ્ત રાખી શકે મંત્રી, એને રાખવું જોઈએ. તો આ મંત્ર એ ગુપ્ત રાખવાની વસ્તુ છે. એ હીરો છે, એ રત્ન છે, એ તો તિજોરીમાં જ રહે. દુનિયામાં કોઈ પણ શ્રીમંતે તમારા ઘરમાં કિંમતી દાગીના હશે તો તમે લોકોને કહેતા પડશો કે અમારી પાસે આટલા તોલા સોનું છે, આટલા હીરાના દાગીના છે, આટલા આના છે, આટલા આના છે? ના, ભૂલે ચૂકે નહીં કહો. વાત નીકળશે તો કહો કે ના રે, આપણા ઘરમાં તો શું હોય. કારણ કે ફફડાટ છે કે ક્યાંક ફરતું ફરતું પેલા ઇન્કમ ટેક્સ વાળાના કાને ગયું ને VDIS માં કપાવ્યું નથી, કશું જાહેર કર્યું નથી. ગુપ્ત રાખવાની વસ્તુ છે, ધન એ પ્રગટ કરવાની વસ્તુ નથી. તો ભગવત નામ પણ ગુપ્ત રાખવાની વસ્તુ છે. પ્રગટ કરે રસ જાય. મનમાં દેવાવું જોઈએ, મનમાં રટાવવું જોઈએ. જે મનમાં દેવાય, મનમાં રટાય, મંત્ર કહેવાય. કોઈને ખબર ના પડે કે તમે કયો મંત્ર રટો છો. કોઈને પૂછાય નહીં કે તમે કયો મંત્ર રટો છો. એક સુફી શાયરે સરસ વાત કહી છે. આપણે પ્રભુની ભક્તિ કરીએ ત્યારે પ્રભુને આપણા પ્રિયતમ કહીએ છીએ. આપણે પ્રભુની દાસી કે પ્રભુની પ્રિયતમા છીએ એવો ભાવ રાખીએ છીએ. સુફી ભક્તો એનાથી ઉલટું, પ્રભુ એમની માશુકા અને એમના આશક. પ્રભુ એમની પ્રિયતમા અને એમના પ્રિયતમ. એવા એક સંત કહે છે, ભક્ત કહે છે કે કૃપા કરીને કોઈ મારી માશુકાનું નામ મને ન પૂછશો, હું નહીં કહું. કેમ નહીં કહું? માંડ માંડ મળ્યું છે, માંડ માંડ મળ્યું છે, અને મને ડર છે કે જે હૃદયની તિજોરીમાં મેં ગુપ્ત રાખ્યું છે, લોકરમાં મૂકીને ગુપ્ત રાખ્યું છે, એ હું એ તિજોરી ખોલવા જઉં ને એ ચોરાઈ જાય, લૂંટાઈ જાય તો એ નામ કોઈને કહેવા જેવું નથી, એ ગુપ્ત રાખવા જેવું છે. હું આ હોઠ ખોલીને નામ નહીં મોટેથી બોલું. મંત્ર એ મનમાં રટાય, તાલીઓ પાડીને ન બોલાય. આ મંત્રનો પરિચય શ્રી ગુસાઈજી 5મા શ્લોકમાં કરાવે છે. 6ઠ્ઠા શ્લોકમાં ફળ બતાવ્યું. સર્વોત્તમજીનો પાઠ કરવાથી શું ફળ મળે, આપણને એમાં વધારે રસ. ફળ મળે તો કરીએ, ન મળે તો કઈ. તો આ પહેલા 6 શ્લોકમાં મંગલાચરણ, પ્રયોજન, પ્રતિજ્ઞા, મંત્ર
મંત્ર પરિચય અને ફળ નિરૂપણ આ પ્રસ્તાવના છે સર્વોત્તમ સ્તોત્ર. પાછો પ્રશ્ન આવ્યો 6 શ્લોક કે 7 શ્લોક કર્યા હોત 8 કર્યા હોત 6 શ્લોકનું કારણ મહાનુભાવ ટીકાકારોએ બતાવ્યું કે ભગવાનની જેમ શ્રી મહાપ્રભુજી ષડગુણ સંપન્ન એટલે એમના 6 ગુણો આ 6 શ્લોકોમાં બતાવ્યા ક્રમથી. મંગલાચરણના શ્લોકમાં ઐશ્વર્ય, બીજા અને ત્રીજા પ્રયોજનના શ્લોકની અંદર વીર્ય અને યશ, ચોથા પ્રતિજ્ઞાના શ્લોકમાં શ્રી, પાંચમા મંત્ર પરિચયના શ્લોકમાં જ્ઞાન અને છઠ્ઠા ફળ નિરૂપણના શ્લોકમાં વૈરાગ. શ્રી મહાપ્રભુજીના 6 અલૌકિક ગુણો આ 6 શ્લોકથી બતાવ્યા. આપણે શ્લોકો જોઈશું ત્યારે ગુણોનો વિચાર કરીશું. 7મા શ્લોકથી પ્રારંભ કરીને 32 શ્લોક પૂરા થાય ત્યાં સુધીમાં 108 નામ કયા. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિથી શરૂ છે અને અશેષ ભક્ત સંપ્રાજ્ય ચરણાબ્જ રજોદન 32મા શ્લોકનું એ પહેલું ચરણ. આનંદ હતી અશેષ ભક્ત સંપ્રાજ્ય સુધી 108 નામ. અને પછી એ 32મા શ્લોકના ઉત્તરાર્ધમાં એટલે 33મા શ્લોકની અંદર ઉપસંહાર કર્યો. ઇત્યાનંદ વિધે પ્રોક્તમ નામનામ અષ્ટોત્તરમ. આ પ્રમાણે 108 નામ આનંદ નિધિ એવા શ્રી વલ્લભના કહેવાય. 33મા શ્લોકમાં ઉપસંહાર કર્યો અને 34 અને 35મા શ્લોકમાં છેલ્લા 2 શ્લોકમાં આ સ્તોત્રનો પાઠ કેવી રીતે કરવો, આ સ્તોત્રનો જપ કેવી રીતે કરવો એનો પ્રકાર બતાવીને ફરી પાછું એનું ફળ બતાવ્યું. આમ 35 શ્લોકમાં પૂરું શ્રી મહાપ્રભુજીનું અલૌકિક સ્વરૂપ, એમની 108 વિવિધ અલૌકિક લીલાઓ, એમના 108 વિવિધ અલૌકિક ગુણો પ્રગટ કરે. આ સ્તોત્ર ઉપર કેટલાક મહાનુભાવ આચાર્ય શ્રીઓએ ટીકાઓ પણ લખી છે. એમ કહેવાય છે કે એના ઉપર 13 થી 14 ટીકાઓ છે, પરંતુ અત્યારે મુખ્ય 2 ટીકાઓ પ્રાપ્ત થાય છે. એક ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજીની બૃહદ ટીકા અને બીજી શ્રી ચાચા ગોપેશ્વરજી. બાકીની ટીકાઓ હજી પ્રકાશિત થઈ નથી. હવે આ સ્તોત્રથી કોને કોને કેવો લાભ થયો છે એ પણ જાણીએ, જેથી આપણને સ્તોત્રનો પાઠ જપ કરવામાં શ્રદ્ધા બેસે. કે મળવાનું હોય તો મહેનત કરીએ,
ન વળવાનું હોય તો કોણ મહેનત કરે? ₹252 વૈષ્ણવમાં આગ્રાના ઋષિકેશજી થઈ ગયા. ઘોડાની દલાલીનો વ્યવસાય. શ્રી ગુસાઈજીના સેવક થયેલા. પોતાના વ્યવસાયને કારણે ઘોડાઓને ઓળખવામાં પારંગત. અને એમને ખબર પડી કે શ્રી ગુસાઈજી મહારાજ પણ ઘોડાના બહુ શોખીન છે, જાણકાર છે. કારણ કે રોજ ગોકુળથી ગિરિરાજ ઘોડા પર પધારે છે. અને પાણીદાર પવન વેગી ઘોડા પર પધારે છે. શ્રી વલ્લભાખ્યાનમાં એનું નિરૂપણ થયું. તુરંગ ચાલ્યો વાયુ વેગે, જાણે નૌકા ચાલી સિંધુ તરવા. એટલે ઋષિકેશજીએ વિચાર કર્યો કે મારા ગુરુદેવની એક સુંદર 32 લક્ષણો ઘોડો ભેટ કર. એવો સુંદર ઘોડો ભેટ કર્યો કે શ્રી ગુસાઈજી બહુ પ્રસન્ન થયા. આજ્ઞા કરી કે માગો. ઋષિકેશજીએ વિનંતી કરી કે કૃપાનાથ, આપના ચરણારવિંદ પ્રાપ્ત થયા પછી હવે બીજું તો શું જોઈએ? કોઈ કામના નથી. પણ જીવ છું ને, અલ્પ બુદ્ધિ છે, એક મૂંઝવણ છે. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાતું નથી. જુઓ ભગવદીઓ શું માગે. કૃપા કરો કે એમનું સ્વરૂપ સમજાય. શ્રી ગુસાઈજી મહારાજે એમને સૌંદર્ય પદ્ય શીખવ્યું, વલ્લભાષ્ટક શીખવ્યું, સપ્તશ્લોકી શીખવ્યા. એનો પાઠ કરવા લાગ્યા. પણ મનમાં ફરિયાદ ચાલુ રહી ગઈ, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં પ્રીતિ થતી નથી. ચાચા હરિવંશજી ને પોતાની મૂંઝવણ કહી. ચાચાજી આજ્ઞા કરી, ઋષિકેશજી શ્રી સર્વોત્તમજી નો પાઠ કર. સર્વ ફળનું એ ફળ છે. શ્રી સર્વોત્તમજીના પાઠના રટણથી ઋષિકેશજીને શ્રી મહાપ્રભુજીના અલૌકિક સ્વરૂપનો અનુભવ થવા લાગ્યો. આજે સાંજની ભગવદ વાર્તામાં કામવનના બેઠકજીનો પ્રસંગ આપણે જોયો. એ વૈષ્ણવે સર્વોત્તમજીના પાઠ કર્યા, સતત કર્યા, તો સાક્ષાત શ્રી મહાપ્રભુજીના એમને દર્શન થયા. એવો ત્રીજો પ્રસંગ શ્રી હરિરાયજીના જીવનમાં જોવા મળે છે. શ્રી હરિરાયજીને પણ શ્રી સર્વોત્તમજીમાં ભારે પ્રીતિ. બાળપણમાં પોતાનો ઓરડો બંધ કરીને એકાંતમાં બિરાજી દિવસોના દિવસો શ્રી સર્વોત્તમજી રટે. એના ફળ રૂપે એમને સાક્ષાત શ્રી મહાપ્રભુજીના દર્શન થાય. શ્રી હરિરાયજીના સમકાલીન શ્રી પુરુષોત્તમજી થયા. 10 દિગંત વિજયી લેખવાળા. સુરતમાં બિરાજે. નાના બાળક. એક સમર્થ માયાવાદી વિદ્વાન આવ્યો.
એમના માજીને ચેલેન્જ કરી કે ક્યાં તો તમારા પુત્રને ગૌમારી સાથે શાસ્ત્રાર્થ કરે, ક્યાં તો હાર સ્વીકારી લો. માજીએ 3 દિવસ માગ્યા. શ્રી પુરુષોત્તમજીને આજ્ઞા કરી કે ભોયરામાં બિરાજીને શ્રી સર્વોત્તમજીના 3 દિવસ પાઠ કરો. 3 દિવસના અંતે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને એમના સેવ્ય શ્રી બાલકૃષ્ણલાલજીએ દર્શન આપ્યા. શ્રી મહાપ્રભુજી આશીર્વાદ આપીને આજ્ઞા કરી, દરેક ગ્રંથનો શરૂઆતનો અને છેલ્લો શ્લોક માત્ર વાંચી જાઓ. શ્રી પુરુષોત્તમજીએ પ્રમાણે કર્યું અને પેલા સમર્થ માયાવાદી વિદ્વાનને જીતી લીધો. શ્રી વાઘપતિના કૃપા બળે 9 લાખ શ્લોકનું સાહિત્ય આપણને આપ્યું. શ્રી સર્વોત્તમજીનું આ કૃપા બળ છે. અનેક વૈષ્ણવોને આવો અનુભવ છે. ગ્રંથ ન સમજાય ત્યારે ગ્રંથ બંધ કરીને સર્વોત્તમજી જપવા બેસે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી જે ન સમજાતું હોય સમજાવા લાગે. અનેક વૈષ્ણવોનો એ અનુભવ છે. રાત દિવસ ઘરમાં કે વ્રજમાં શ્રી સર્વોત્તમજી જપે. શ્રી મહાપ્રભુજી અને ભગવદ લીલાના સાનુભવ એમને થાય. આજે પણ એવા વૈષ્ણવો આ ભૂતલ પર બિરાજમાન છે. એમના નામ નહીં કહું, કારણ કે આપણને પાછું ખરાઈ કરવા જવાનું મન થાય કે ચાલો તપાસ કરી આવીએ. એ ભગવદીઓમાં અવિશ્વાસ ન કરશો. તમે પણ અનુભવો, સાચા દિલથી, સાચા વિરહ તાપથી શ્રી સર્વોત્તમજી જપ્યા કરો, જપ્યા કરો, જપ્યા કરો. જુઓ તમને સાનુભવ થાય છે કે આજે એવા વૈષ્ણવો છે, રાતમાં ઊંઘ ઉડી જાય એટલે બેસી જાય, શ્રી સર્વોત્તમજીનો જપ શરૂ કરી. એમની શ્રી સર્વોત્તમજીમાં પ્રીતિ છે. એ ન જપે ત્યાં સુધી એમને ચેન પડતું નથી. શ્રી સર્વોત્તમજીમાં આવી પ્રીતિ આપણે પ્રગટ કરવી પડશે. અગ્નિ સ્વરૂપ છે શ્રી વલ્લભ અને અમૃત સ્વરૂપ પણ શ્રી વલ્લભ છે. સર્વોત્તમજીમાં પણ વિરહ તાપનો અગ્નિ છે અને અલૌકિક કૃપાનું અમૃત છે. સર્વોત્તમજીના વધારે ને વધારે જપ કરવા લાગશો એટલે અંદરથી વિરહનો તાપ તમને દઝાડશે, બાળશે. તમારું શરીર ગરમ તપી જશે, તાવ આવ્યો હોય ત્યારે સમજવું કે અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ તમારા હૃદયમાં આવે બિરાજે છે. શ્રી સર્વોત્તમજીનું પ્રતાપ પણ અદભુત છે. એવા શ્રી સર્વોત્તમજી આપણને શ્રી ગુસાઈજીની કૃપાથી પ્રાપ્ત થયા છે અને આપણે હવે શ્રી સર્વોત્તમજીને યથાશક્તિ યથામતિ એનું પાન કરવું છે.
શ્રી સર્વોત્તમ સ્તોત્રની ભૂમિકાનો થોડોક વિચાર કરો. શ્રી ગુસાઈજી મહારાજે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું નિરૂપણ કરતા આપણને 3 ગ્રંથ આપ્યા. જેમ વેદ ત્રય કહેવાય, 3 વેદ, એવા આ પણ પુષ્ટિ માર્ગની વેદ ત્રય છે, 3 ગ્રંથ. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં નામ, શ્રી સપ્તશ્લોકીમાં ગુણ અને શ્રી વલ્લભાષ્ટકમાં રૂપ. નામ, ગુણ અને રૂપનું નિરૂપણ કરનારા 3 ગ્રંથો વૈષ્ણવો મોટા ભાગે શ્રી સર્વોત્તમજીને જાણે. શ્રી સપ્તશ્લોકી અને શ્રી વલ્લભાષ્ટકનું કદાચ નામ પણ ન સાંભળ્યું હોય એવું બને. પણ વૈષ્ણવોએ આ 3 ગ્રંથો જપવા જોઈએ. એમ કહેવામાં આવ્યું કે શ્રી સર્વોત્તમ સ્તોત્ર એ વૈષ્ણવોની ગાયત્રી છે. એટલે શું? બ્રાહ્મણ બાળક વિદ્યાભ્યાસ માટેની ઉંમર નો થાય 5 વર્ષ કે 8 વર્ષનો, એટલે યજ્ઞોપવિત આપવામાં આવે અને એ વખતે એને ગાયત્રી મંત્ર આપવામાં આવે. ગાયત્રી મંત્ર એ કોઈ સૂર્યનો મંત્ર નથી. એ કોઈ ગાયત્રી દેવીનો પણ મંત્ર નથી. શ્રી મહાપ્રભુજીએ ગાયત્રી મંત્ર ઉપર ગાયત્રી ભાષ્ય રચ્યું છે અને એમાં સ્પષ્ટ રીતે શાસ્ત્રો દ્વારા પ્રતિપાદન કર્યું છે, સિદ્ધ કર્યું છે કે તો રસાત્મક પૂર્ણ પુરુષોત્તમ નો મંત્ર છે. સવિતુર્વરેણ્યમ, સવિતુ એટલે સૂર્ય નહીં, પ્રસવિતુ, જેમનામાંથી આખું 14 લોકનું બ્રહ્માંડ પ્રગટ થયું તે. મહાપ્રભુજીએ બહુ સુંદર વાત ત્યાં સમજાવી છે કે ગાયત્રી એ વેદનું બીજ છે, વેદ એનું વૃક્ષ છે અને ભાગવત એનું ફળ છે. તો ફળમાં જે ગુણ હોય, જે સ્વાદ હોય, એ જ એના મૂળમાં, એના વૃક્ષમાં હોય. મૂળ બાવળનું હોય, વૃક્ષ આસોપાલવનું ન થાય. બીજ આંબલીનું હોય, વૃક્ષ આંબાનું ન થાય. આંબલીના વૃક્ષ ઉપર કેરી ના આવે, આંબાના વૃક્ષ ઉપર સફરજન ના આવે. જેવું બીજ એવું વૃક્ષ એવું જ ફળ, ત્રણેય એક રૂપ હોય. ભાગવતજીમાં શ્રી ઠાકોરજીની 10 લીલાઓ હોય તો વેદમાં શ્રી ઠાકોરજીના જ ગુણો અને લીલાઓનું વર્ણન હોય. વેદમાં ઠાકોરજીની વાત હોય, ભાગવતજીમાં ઠાકોરજીની વાત હોય, તો ગાયત્રી મંત્રમાં કોની વાત હોય? શ્રી ઠાકોરજી. પછી એ કોઈ દેવીની વાત ના હોય, કોઈ દેવતાની વાત ના હોય. તો ગાયત્રી મંત્ર એ પણ શ્રી ઠાકોરજીનો મંત્ર.
શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર સમજા. આજકાલ ગાયત્રી મંત્રની બોલબાલા વધી ગઈ. આપણા ઘણા વૈષ્ણવો પણ પૂછે કે અમારાથી ગાયત્રી જપાય? મંત્ર શાસ્ત્ર એમ કે છે કે મંત્ર દીક્ષા ન લીધી હોય ત્યાં સુધી એ મંત્ર ન જપાય. અને ગાયત્રી મંત્રની દીક્ષાના નિયમ છે. ત્રિવર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જ એ દીક્ષા લઈ શકે, અને એ ત્રિવર્ણની સ્ત્રીઓ તો ન જ લઈ શકે, કેવળ પુરુષ લઈ શકે. એટલે ગાયત્રી મંત્ર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય પૈકી જેણે જનોઈ લીધી છે એ પુરુષ જ જપી શકે, એ કુટુંબની સ્ત્રીઓ ન જપી શકે. મંત્ર શાસ્ત્રના નિયમોનું પાલન ન કરીએ તો એ મંત્ર ફળ ન આપે. એટલે જે બ્રાહ્મણ વૈષ્ણવ છે, જેમને જનોઈ છે, એ ગાયત્રી મંત્ર જપી શકે, આપણે બીજા ન જપી શકીએ. અષ્ટાક્ષર મંત્ર આપણે જપી શકીએ. અપરસમાં હોઈએ તો પંચાક્ષર મંત્ર જપી શકીએ. શુદ્ધ પવિત્ર સ્થિતિમાં હોઈએ તો શ્રી સર્વોત્તમ સ્તોત્ર જપી શકીએ. એટલે જેમ ગાયત્રી મંત્રથી એ બાળકમાં બ્રાહ્મણત્વ આવે છે, એમ સર્વોત્તમ સ્તોત્રથી આપણામાં વૈષ્ણવત્વ આવે છે. માટે શ્રી સર્વોત્તમ સ્તોત્ર એ આપણા માટે ગાયત્રી મંત્ર સમાન છે. બ્રાહ્મણ ગાયત્રી મંત્ર ન જપે તો એનું બ્રાહ્મણત્વ નષ્ટ થાય. એમ વૈષ્ણવ સર્વોત્તમ સ્તોત્ર ન રટે, ન જપે તો એનું વૈષ્ણવત્વ નષ્ટ થાય. આથી આપણા માટે, વૈષ્ણવો માટે ગાયત્રી મંત્રનો ની જેમ શ્રી સર્વોત્તમ સ્તોત્રને સમજી એમનો પાઠ કરવો, એમનો જપ કરવો એ જરૂરી છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રનું મહાત્મ્ય આજે આપણે જોયું. હવે આવતીકાલે આપણે પ્રથમ શ્લોકથી પ્રારંભ કરીશું.